બોટાદ જિલ્લાના બોડી ગામમાં પાણીની તકલીફ હતી એ બોટાદ જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈની રજૂઆત સફળ થઈ। આજ રોજ બોટાદ જિલ્લાના બોડી ગામનું ચેકડેમ ખાલી હોવાથી અને વરસાદ ખેંચાતા ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવેલી તા 28 જૂન 2026ના રોજ રજૂઆત કરેલી। તે રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ સૌની યોજના રાજપરાથી ગોમાડેમ સુધી પાઇપલાઇન માંથી પાણી છોડવા માટે ગણપતભાઈ કઠેકિયા, પ્રોજેક્ટર મેનેજર તથા પાંચાભાઈ ડી કોસાણીયા, સુપરવાઇઝર સાહેબશ્રી પાસે પાણીના વાલ્વ ખોલવાની માંગણી કરેલ, જે માંગણી સ્વીકારીને અમને પાણી મળી ગયેલ છે। આજરોજ તા 1 જુલાઈ 2026ના રોજ ચેક ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ ગયેલ છે। તે માટે મેનેજરશ્રી અને સુપરવાઇઝરશ્રીનો બોડી ગામના ખેડૂતોથી અને મારી માંગણી સ્વીકારીને પૂરી કરી પાણી છોડવા માટે હું જયેશભાઈ જે કાલરિયા, સદસ્યશ્રી તાલુકા પંચાયત બોટાદ, તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો। તેમ જયેશભાઈ જે કાલરિયાનો બોડી ગામ લોકોએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો। નામ કાલરિયા જયસિંહભાઈ, ગામ બોડી, તાલુકા પંચાયતના સદસ્ય બોટાદ। બોડી ગામનું ચેકડેમ ખાલી હોવાથી ખેડૂત અને વરસાદ ખેંચાતા બોડી ગામના ખેડૂતો દ્વારા મને રજૂઆત કરવામાં આવેલ તારીખ 28/6/2026ના રોજ મને રજૂઆત કરવામાં આવેલી। તે રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ સૌની યોજના રાજપરાથી ગોમા ડેમ સુધીની જે પાઇપલાઇન પસાર થઈ છે તે મને રજૂઆત કરવામાં આવેલ। ગણપતભાઈ કઠેકિયા, પ્રોજેક્ટર મેનેજર, પાંચાભાઈ ડી કોસાણીયા, સુપરવાઇઝર સાહેબશ્રીને વાલ ખોલવાની મેં માંગણી કરેલ, જે માંગણી સ્વીકારી અને પાણી અમને મળી ગયેલ। તારીખ 1/7/2026ના રોજ સંપૂર્ણ રીતે ચેકડેમ ભરાઈને ઓવરફ્લો થઈ ગયેલું, જે તમે આ નિહાળી શકો છો। અમારી અને ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ અને મેનેજર અને સુપરવાઇઝર સાહેબશ્રીએ તાત્કાલિક 2 દિવસમાં ચેકડેમ ભરી આપેલ। તે માટે મેનેજર શ્રી અને સુપરવાઇઝર શ્રીનો બોડી ગામના ખેડૂતો વતી અને હું કાલરિયા જયસિંહભાઈ આ તાત્કાલિક અમને ચેકડેમ ભરી આપેલ એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।